નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 1નો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રક્રિયા માટે નીચેના વિધાનો પૈકી કયા ખોટા છે અથવા તો કયું ખોટું છે. તો આપણે ચાલીએ એને સમજીએ. તો અહીં આપણી પાસે જે લેડ ઓક્સાઇડ છે, લેડ ઓક્સાઇડ છે એની કાર્બન સાથે પ્રક્રિયા કરી લેડ ધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ રિએક્શનને આપણે અહીં લખેલ છે. અહીં જે લેડ ઓક્સાઇડ, આને કહેશું લેડ ઓક્સાઇડ, એની આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો આપણને લેડ ધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે ગેસ સ્વરૂપે આપણને મળે છે. તો અહીં જે પહેલો પ્રશ્ન છે, પહેલો જે વિકલ્પ છે એ છે કે લેડ રિડક્શન પામે છે. તો રિડક્શનનો મતલબ શું થાય છે કે કાં તો ઓક્સિજન દૂર થવો. તો અહીં જોઈ શકીએ આપણે કે લેડ ઓક્સાઇડ છે એમાંથી જે પ્રક્રિયકમાંથી જે નિપજ બને છે અહીં એ લેડ ધાતુમાંથી ઓક્સિજન છે એ દૂર થઈ જાય છે. એનો મતલબ એ થયો કે લેડનું રિડક્શન થાય છે અને જો ઓક્સિડેશન થતું હોત તો શું થાય? તો ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય છે જ્યારે રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય છે. તો અહીં લેડનું રિડક્શન થાય છે. તો બીજો વિકલ્પ એમ કે છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. તો જુઓ, ઓક્સિડેશન થવાનો મતલબ છે કે ઓક્સિજન ઉમેરાવો, પરંતુ અહીં લખેલ છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. તો અહીં કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન નથી થતું, પરંતુ કાર્બનને ઓક્સિજન મળતો હોવાથી કાર્બનનું ઓક્સિડેશન થાય છે. કાર્બનનું ઓક્સિડેશન થયું તેમ કહી શકાય, ના કે કાર્બન ડાયોક્સાઇડનું. ત્રીજો છે કાર્બન ઓક્સિડેશન પામે છે. તો હમણાં આપણે કીધું એ રીતે કે હા, કાર્બન ઓક્સિડેશન પામે છે. ચોથો છે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો જુઓ, લેડ ઓક્સાઇડ રિડક્શન નથી પામતું, પરંતુ લેડ ધાતુ છે એ રિડક્શન પામે છે. તો અહીં આપણે કહી શકીએ કે પહેલો એટલે કે લેડ ઓક્સિડેશન રિડક્શન પામે છે અને કાર્બન ઓક્સિડેશન પામે છે, એ બંને સાચા છે. એટલે એ અને સી આપણો સાચો જવાબ થશે. આપણો એ અને સી એ છે આપણો કરેક્ટ આન્સર થશે. થેન્ક યુ.